So, my dear friends, તો મિત્રો આપણે આજે એક નવો ટોપિક સમજી લઈએ. નવો ટોપિક કયો છે? ટોપિકનું નામ છે ફ્રેશ પ્રેપોઝિશન. ફ્રેશ પ્રેપોઝિશન અને આ જે ફ્રેશ પ્રેપોઝિશન છે એ તમારા બુકની અંદર વ્રત પ્રકાશનમાં આપ્યો છે. મેં આપને પેજ નંબર ગઈકાલે લાસ્ટ પીરિયડની અંદર એ કીધા હતા અને એવું પણ કીધું હતું કે આ ફ્રેશ પ્રેપોઝિશન છે એને તમારે વાંચી લેવાના છે, કેમ કે એમાં શબ્દો છે જેને યાદ રાખવા ખૂબ જરૂરી છે. એ શબ્દો જે છે ને એ એના અર્થ આવડી જવા જોઈએ, બસ. બીજું આમાં નવું કાંઈ નથી. ફ્રેશ પ્રેપોઝિશન. ફ્રેશ પ્રેપોઝિશન છે એને કહેવાય શબ્દયોગી અવયવ. શબ્દયોગી અવયવ આ ફ્રેશ પ્રેપોઝિશન. આમાં કેટલાક શબ્દો છે એને તમારે ખાલી એનો મતલબ આવડવું જોઈએ, શબ્દનો અર્થ. બાકી આ ટોપિક જરાય અઘરો નથી. એમાંનો એક શબ્દ છે, પહેલો હું તમને કહી દઉં, ઇન્સ્ટેડ ઓફ અને ઇન પ્લેસ ઓફ. ઇન્સ્ટેડ ઓફ અને ઇન પ્લેસ ઓફ આ બંનેનો અર્થ થાય ના બદલે. ના બદલે. જો આ રીતે, ઇન્સ્ટેડ ઓફ રીડિંગ, વાંચવાને બદલે, he is watching a movie. વાંચવાને બદલે તે મૂવી જોઈ રહ્યો છે. અત્યારે તમારા મમ્મી કે પપ્પાને કોઈને ફોન કર્યો હોય ને તો એનો આવો જવાબ આવે છે. વાંચવું જોઈએ, વાંચવાને બદલે નકરા પિક્ચર જ જોઈએ છે. ને બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ. જે જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ વપરાય ઇન પ્લેસ ઓફ વપરાય. આવા બીજા 4 શબ્દો છે. એ શબ્દ છે બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ. 4 શબ્દ. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ નો અર્થ થાય ના કારણે, ના લીધે. ના કારણે, ના લીધે. સાંભળજો આનો વાક્ય. બીકોઝ ઓફ હેવી રેન, ભારે વરસાદના કારણે, we could not go out. અમે બહાર જઈ ન શક્યા. ભારે વરસાદના કારણે, ના કારણે, ના લીધે. ભારે વરસાદના કારણે અમે બહાર ન જઈ શક્યા. અહીંયા on account આવે. on account of heavy rain we could not go out. owing to heavy rain we could not go out. due to heavy rain we could not go out. ના કારણે, ના લીધે. હજી આવા 3 શબ્દો છે, બહુ જ અગત્યના છે અને આ 3 શબ્દો પૂછાશે જ. in order to, with a view to અને in order that. આ 3 શબ્દ આપણે અગાઉ ભણી પણ ગયા છીએ. ક્યાં ભણ્યા છીએ ખબર? સોવિંગ પર્પઝમાં. સોવિંગ પર્પઝમાં આ શબ્દ ભણી ગયા છીએ. આનો અર્થ થાય ના હેતુથી અથવા માટે. ના હેતુથી, માટે. આનો આવો અર્થ થાય. પર્પઝ બતાવે. પણ ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ઇન ઓર્ડર ધેટ પછી કર્તા, પછી મોડલ ઓક્ઝિલરી, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અન્ય પદ આવે. આ શબ્દો 110% પૂછાવાના છે. આ પૂછાય જ, યાદ રાખજો. આ પૂછાશે જ. કેમ ખબર? આમાં કઈક ચેન્જીસ આવે, પૂછે. ખાલી જગ્યા પછી જ્યાં મૂળ રૂપ આપવું હોય ત્યાં આઈએનજી વાળું રૂપ આવે. આઈએનજી આપવું હોય ત્યાં મૂળ રૂપ આપે. કંઈક ગડબડ ગોટો કરે જેથી કરીને જેને પરફેક્ટ નિયમ આવડતો હોય ને એને જ આવડે. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ જ આવે. સાંભળજો. he got up early in order to read. અહીંયા રીડિંગ લખે અને ભૂલ સુધારવાનું કે.
है ने અહીંયા શું આપે તમને આમ આપે રીડિંગ તો આ ખોટું છે આ અત્યારે ખોટું શું હોવું જોઈએ રીડ હોવું જોઈએ શું હોવું જોઈએ રીડ હોવું જોઈએ આમ હોવું જોઈએ રીડ હોવું જોઈએ આ ભૂલ આપશે સાંભળજો બીજું he went to the station with a view to booking tickets અહીંયા ભૂલ આપે અહીંયા ખાલી બુક લખે અથવા બુકડ લખે માનો કે આમ લખે બુકડ તો આ ભૂલ છે બુકડ કઈ ભૂલ છે તો કે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે બુકિંગ આવે બુકડ નું આવે બુકિંગ આવે સાંભળજો હજી એક વાક્ય લખું she learned Sanskrit so that she can speak Sanskrit. તેણી અંગ્રેજી સંસ્કૃત શીખે છે જેથી તેણી સંસ્કૃત બોલી શકે સો ધેટ નહીં પણ ઇન ઓર્ડર ધેટ આમાં આવશે સો ધેટ પણ ટોપિક છે આપણે આ ઇન ઓર્ડર ધેટ છે ને એને ફ્રેશ પ્રેપોઝિશન કહેવાય ઇન ઓર્ડર ધેટ she can learn Sanskrit આ વાક્ય ભૂલ છે કોઈને દેખાય છે આ વાક્યમાં એક ભૂલ છે તે she learned Sanskrit in order that she can learn Sanskrit કોઈને આ વાક્યમાં ભૂલ દેખાય છે દેખાતી હોય તો થંબ કરો તો હું એમને પૂછું કઈ જગ્યાએ ભૂલ છે દેખાણી ભૂલ થંબ કરો જો ભૂલ દેખાય નહીતર હું તમને કહું જો ઇન ઓર્ડર ધેટ આપણે ઉપયોગ કર્યો સી કરતા પછી એમએ અહીંયા જો આ ભૂતકાળ એટલે અહીંયા કેન નો આવે અહીંયા કુડ આવે આવી ભૂલ આપશે કેન ના બદલે તમારે શું લખવું પડે કુડ લખવું પડે કેન છે ને ભૂલ ભરેલું છે શું આવે કુડ શું કરવા આ ભૂતકાળ છે એટલે અહીંયા ભૂતકાળ આવવો જોઈએ આવી ભૂલ આવશે એમાં આ ટોપિક આવશે in order to સાથે મૂળ રૂપ with a view to સાથે ing વાળું રૂપ in order that પછી કરતા એમે અને મૂળ રૂપ આ યાદ રાખવાનું છે આ ભૂલવાનું નથી રાઈટ તો આપણે કેટલા શબ્દ ભણ્યા instead of in place of ને બદલે બે શબ્દ because of owing to due to on account of એટલે ના કારણે ના લીધે in order to with a view to and in order that ના હેતુથી માટે 2 ને 4 6 ને 3 9 હજી આવા બીજા બે શબ્દો છે અને એ બે શબ્દ છે in spite of અને despite આ પણ શબ્દ તમે ભણી ગયા છો in spite of અને despite આ બંને શબ્દનો અર્થ થાય આમ હોવા છતાં in spite of working hard સખત મહેનત કરવા છતાં he failed in exam સખત મહેનત કરવા છતાં તે પરીક્ષામાં નાપાસ થયો in spite of અને despite આ શબ્દ આપણે ભણી ગયા છે ખબર છે ક્યાં ભણ્યા આ શબ્દ આપણે ભણ્યા સોવિંગ કોન્ટ્રાસ્ટ ની અંદર આપણે આ શબ્દ ભણ્યા હજી એક આવો શબ્દ છે ડ્યુ ટુ સોરી ડ્યુ ટુ તો આવી ગયું યુઝડ ટુ આ યુઝડ ટુ નો અર્થ થાય નાથી ટેવાયેલ હોવું ભૂતકાળની ટેવ બતાવે he used to get up late when he was young જ્યારે તે નાનો હતો ત્યારે મોડો ઉઠવા ટેવાયેલો હતો
used to વત્તા મૂળરૂપ used to વત્તા મૂળરૂપ યાદ છે આ used to વત્તા મૂળરૂપ કયા ટોપિકમાં આવ્યું હતું આ આપણે આવ્યું હતું habitual action in past habitual action in past ભૂતકાળની ટેવ માં આવ્યું હતું અહીંયા શું પૂછાય તો અહીંયા એવું પૂછાય કે આ used to પછી હંમેશા મૂળરૂપ આવે તો આ જે મૂળરૂપ છે ને અહીંયા ચેન્જીસ કરશે યાદ રાખજો શું કરશે ખબર આ used to આપશે અને અહીંયા પાછું જે છે ત્યાં get up તો આ get ને બદલે got up આવશે તો એ તમારે સુધારવાનું થશે કે હા અહીંયા ભૂલ છે રાઈટ તો હજુ બીજા બે ત્રણ શબ્દ છે એક છે according to એટલે ના પ્રમાણે ના મત મુજબ ના કહેવા પ્રમાણે ના આયોજન પ્રમાણે ના પ્રમાણે ના મત મુજબ આ રીતે સાંભળજો વાક્ય according to the timetable ના પ્રમાણે there is no free task today આજે કોઈ ફ્રી પીરિયડ નથી ટાઈમ ટેબલ પ્રમાણે આજે કોઈ ફ્રી પીરિયડ નથી ટાઈમ ટેબલ પ્રમાણે એટલે according to ગાંધીજી according to સરદાર according to ટીચર according to પ્રાઇમ મિનિસ્ટર according to હેલ્થ મિનિસ્ટર ના પ્રમાણે હજી આવો એક શબ્દ છે on behalf of એટલે ના વતી on behalf of Path Knowledge Institute વતી I welcome you on this online platform. Path Institute વતી હું આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને આવકારું છું ના વતી હજી એક આવો શબ્દ છે in search of એટલે ની શોધમાં in search of mango કેરીની શોધમાં I went to the market I went to APMC કેરીની શોધમાં હું APMC ગયો ની શોધમાં અને હજુ એક શબ્દ છે for the sake of એટલે ને ખાતર ગાંધીજી sacrificed his life for the sake of nation અથવા Indian people ભારતના લોકો માટે ગાંધીજીએ પોતાની જિંદગીનું બલિદાન આપ્યું for the sake of એટલે ને ખાતર ફરી એકવાર આ બધા શબ્દો યાદ કરાવી દઉં instead of એટલે ને બદલે in place of એટલે ને બદલે because of એટલે ના કારણે owing to એટલે ના કારણે due to એટલે ના કારણે on account of એટલે ના કારણે કે ના લીધે in order to એટલે ના હેતુથી અથવા માટે with a view to એટલે ના હેતુથી અથવા માટે in order that એટલે ના હેતુથી અથવા માટે in spite of એટલે આમ હોવા છતાં despite of એટલે આમ હોવા છતાં used to એટલે નાથી ટેવાયેલું હોવું according to એટલે ના પ્રમાણે ના મત મુજબ on behalf of એટલે ના વતી in search of એટલે ની શોધમાં અને for the sake of એટલે ને ખાતર તો મિત્રો આ બધા શબ્દોના ગુજરાતી આવડવા જોઈએ અને અહીંયા જે આપણે વાક્ય આપ્યા છે એમાં એ બંધ બેસે છે કે નહીં આપણે જોઈ લઈએ તો હવે હું સ્ટેપ બાય સ્ટેપ દરેક વાક્ય તમને સમજાવું છું જોજો ધ્યાન આપજો યુગ touched the live wire યુગ લાઈવ વાયર ને અડી ગયો ડેશ બાય વોર્નિંગ મારી ચેતવણી હોવા છતાં આમ હોવા છતાં મારી ચેતવણી હોવા છતાં યુગ લાઈવ વાયર ને અડક્યો
ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં, બીકોઝ ઓફ એટલે ના કારણે. અહીંયા આવે ઇન્સ્પાઇટ ઓફ. રાઈટ? આનો અર્થ કરીને તમને એ સમજાણ. બીજું વાક્ય, ઝરણા has joined the dance class. ઝરણાએ ડાન્સ ક્લાસમાં જોડાણી છે. ઝરણા ડાન્સ ક્લાસમાં જોડાય છે. Dash win the DID competition, Dance India Dance Competition. Dance India Dance Competition જીતવા માટે, Dance India Dance Competition જીતવાના હેતુથી, જીતવા માટે, જીતવાના હેતુથી ઝરણા ડાન્સ ક્લાસમાં જોડાય. ના હેતુથી, માટે. ઇન ઓર્ડર ટુ સાથે આ મૂળરૂપ, જો અહીંયા મૂળરૂપ લખ્યું દેખાય છે તમને. ઇન ઓર્ડર ટુ ના હેતુથી, વિથ એ વ્યૂ ટુ ના હેતુથી, ઇન્સ્ટેડ ઓફ આ તો આવે જ નહીં. વિથ એ વ્યૂ ટુ પછી શું આવે? આઈએનજી વાળું રૂપ આવે. મૂળરૂપ તો કે ઇન ઓર્ડર ટુ. જવાબ શું આવે? ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ. સમજાય છે? તો થમ કરો. થમ બતાવે એટલે મને ખબર પડે હા તમે ત્યાં ધ્યાન આપો. મિત્રો આ બધી નાની નાની વાતો છે, આમાં ધ્યાન આપવાનું છે ખાસ. જતું રહેશો તો ખબર પણ નહીં પડે. અને આ જનરલ ગ્રામર છે, અમારે 12માં આવે એમને બધે જ આવવાનું. આ કોમન ગ્રામર છે. પછી તમારા સંતાનો જયારે કંઈક ભણતા હશે ને, અને ત્યારે તમારે કહેવાનું થશે કે એમ ન આવે, આમ આવે, એનો અર્થ આ થાય, આ રીતે વપરાય. ત્યારે પણ આવશે જ. The match between India and Pakistan is postponed. ભારત અને પાકિસ્તાનની મેચ પોસ્ટપોન થઈ, મુલતવી રહી. હમણાં જ કરી જો, મેચને સસ્પેન્ડ કરી, ડિસમિસ કરી. કારણ હેવી રેન. અત્યારે કારણ હેવી રેન નથી, અત્યારે કારણ છે પેન્ડામિક. પેન્ડામિકના કારણે, રોગચાળાના કારણે ભારત પાકિસ્તાનની મેચ બંધ રહી, સસ્પેન્ડ કરી, મુલતવી રાખી. હમણાં જ 1-2 દિવસમાં જ. તમે આ ગઈકાલના છાપાની, આજના છાપાની હેડલાઇન વાંચજો. ના કારણે, ના લીધે. ના કારણે જો અહીં લખ્યું બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. ના કારણે, ના લીધે. જો અહીંયા તમને છે શું આવશે? બીકોઝ ઓફ, ના કારણે, ઇન્સ્પાઇટ ઓફ આમ હોવા છતાં, ઇન સર્ચ ઓફ ની શોધમાં. ની શોધમાં નો આવે, ઇન્સ્પાઇટ ઓફ આમ હોવા છતાં નો આવે. સાચો જવાબ બીકોઝ ઓફ. બીકોઝ ઓફ હેવી રેન, ભારે વરસાદના કારણે ભારત અને પાકિસ્તાનની મેચ બંધ રહી. સમજાણું? દેશ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ્સ. ગાંધીજીના મતે, ના મત પ્રમાણે, ના મત મુજબ, ગાંધીજીના મતે સત્ય એ ભગવાન છે. ઇન્સ્ટેડ ઓફ ને બદલે એકોર્ડિંગ ટુ ના પ્રમાણે, બીકોઝ ઓફ ના કારણે. એકોર્ડિંગ ટુ ગાંધીજી, ગાંધીજીના મતે truth is God, સત્ય એ જ ભગવાન. રાજેશ get up very late when he was a young student. રાજેશ જ્યારે યંગ હતો, નાનો હતો, ત્યારે મોડો ઉઠવા ટેવાયેલો હતો. નાથી ટેવાયેલું હોવું. used to, શું નિયમ છે? used to સાથે મૂળરૂપ આવે. જો અહીંયા મૂળરૂપ દેખાય છે બધાને? આ મૂળરૂપ બરાબર. તો અહીંયા શું આવે? used to. સમજાણું? થમ કરજો. તમે જેટલી વાર થમ બતાવશો એટલી વાર મને પ્રોત્સાહન મળશે આગળ સમજાવવાનું. હજી બધાનો થમ નથી આવતો. 2, 4, 8, 10, 12 વિદ્યાર્થી થમ બતાવે છે કે બાકીનાને આવડતું નથી, કેમ ચાલુ કરે. હા, હવે થોડુંક વધારે દેખાણ. ઓકે, ચાલો. સુરેશ failure is irregularity. failure એટલે નિષ્ફળતા, irregularity એટલે અનિયમિતતા. સુરેશની નિષ્ફળતા તેની અનિયમિતતાના કારણે. સુરેશની નિષ્ફળતા તેની અનિયમિતતાના કારણે. ના કારણે, because of, owing to, due to, on account of. તો અહીંયા ભૂલ એ આપી છે કે બે આપ્યા છે. તો because of અને due to બે સાચા છે. ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં, એ તો ન આવે. આ બે સાચા છે. because of અને due to, both are correct, right? તો અહીંયા તમે because of લખો, due to લખો, both are the same.
અભિક વર્કડ હાર્ડ ડેસ ગેટિંગ ધ ગોલ્ડ મેડલ. જો ખાલી જગ્યા પછી આઈએનજી હેતુ બતાવે છે. અભિક સખત મહેનત કરે છે. શું? ગોલ્ડ મેડલ મેળવવાના હેતુથી, ગોલ્ડ મેડલ મેળવવા માટે ના હેતુથી, માટે ગોલ્ડ મેડલ મેળવવા માટે, ગોલ્ડ મેડલ મેળવવાના હેતુથી અભિક સખત મહેનત કરે છે. વિધેય યુ2 પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. જો અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું આવશે? વિથ અ વ્યુ ટુ. એનું ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવે, એનું આવે ડ્યુ ટુ એટલે ના કારણે, ના લીધે, એનું આવે. હવે આઠમું વાક્ય જો. આઠમા વાક્યમાં આઈએનજી છે એટલે વિથ વ્યુ ટુ આવે એવું નહીં માનવાનું. ઘણા છોકરા એવા હોય છે, હું કહું કે આઈએનજી હોય એટલે વિથ વ્યુ ટુ ખાલી આઈએનજી જ ગોતવા પડે. નહીં, એનો અર્થ પાછો બંધ બેસતો હોવો જોઈએ તો થાય. ના હેતુથી, માટે હેતુ બતાવવો જોઈએ. ડેશ હેલ્પિંગ એ પુઅર મેન, નિલેશ સ્કોલ્ડેડ હિમ. ગરીબ માણસને મદદ કરવાને બદલે, ગરીબ માણસને મદદ કરવાને બદલે નિલેશ તેને ઠપકો આપવા માંડ્યો. ના બદલે, ના બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં, ડ્યુ ટુ એટલે ના કારણે, ના લીધે. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. જો લખ્યું ઇન્સ્ટેડ ઓફ, ના બદલે, ના બદલે, ને બદલે. ગરીબ માણસને મદદ કરવાને બદલે નિલેશ એને ઠપકો આપવા માંડ્યો. ના બદલે, ઇન્સ્ટેડ ઓફ. We worship cow ખાલી જગ્યા is usefulness. Usefulness એટલે ઉપયોગિતા. તેની ઉપયોગિતા, ગાયની ઉપયોગિતાના કારણે, ગાયની ઉપયોગિતાના કારણે આપણે ગાયની પૂજા કરીએ છીએ. વર્શિપ એટલે પૂજા કરવી. ગાયની ઉપયોગિતાના કારણે, ગાયની ઉપયોગિતાના કારણે, ના લીધે આપણે ગાયની પૂજા કરીએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ આમ હોવા છતાં, ઇન્સ્ટેડ ઓફ ને બદલે, because of ના કારણે, because of. કલ્પના બોર્ડ ઘી ડેશ ઓઇલ. કલ્પના એ તેલના બદલે ઘી લઈ લીધું. ઘીના બદલે તેલ, તેલના બદલે ઘી, ના બદલે, ના બદલે, ના બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ આમ હોવા છતાં, બીકોઝ ઓફ ને કારણે, ઇન્સ્ટેડ ઓફ. ડેશ her best performance Sonam Kapoor was not awarded. સારો દેખાવ હોવા છતાં, સારો દેખાવ હોવા છતાં સોનમ કપૂરને સિલેક્ટ કરવામાં ન આવી. સારો દેખાવ હોવા છતાં, સારો દેખાવ હોવા છતાં, સારો દેખાવ હોવા છતાં, આમ હોવા છતાં સોનલ કપૂરને પસંદ કરવામાં ન આવી. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ આમ હોવા છતાં, સારો દેખાવ હોવા છતાં સોનમ કપૂરને પસંદ કરવામાં ન આવી. શું આવે? ઇન્સ્પાઇટ ઓફ. You should write instead of ના બદલે, because of ના કારણે. You should write your homework yourself, just getting it done by others. You should write your homework yourself. તમારે તમારું હોમવર્ક તમારી જાતે લખવું જોઈએ. તમારે તમારું હોમવર્ક તમારી જાતે લખવું જોઈએ. ડેશ ગેટિંગ ઇટ ડન બાય અધર. બીજા પાસે લખાવા ને બદલે, બીજા પાસે લખાવાના બદલે તમારે તમારું લેસન જાતે લખવું જોઈએ. આપણે જોઈએ છીએ ઘણા છોકરાની બેનને કહી દે આટલું લખી નહીં, હે ને, આવ્યું હોય ત્યારે ઘણા સ્કૂલો વાળા પેપર લખવા આપે તો બેનને આપી દે, લે આ નવનીત છે, આ ભરત પ્રકાશનનું પેમ્પલેટ છે, આમાં એટલા એટલા પ્રશ્નો છે, તું લખી નાખ. એની બેન 9મું ભણતી, આ 12મું ભણતો હોય, નવરો જ હોય, રખડે આટા મારે મોબાઈલ ઘૂમીને, પણ આપી દે. બેન છે ને સીધી કોપી મારે, તમે કદાચ થોડુંક વાંચીને લખો. અત્યારે શોર્ટ નોટ ને આંતે ને બધું કરવા જેવો ટાઈમ છે, એકદમ નવરા છો. અત્યારે એ બધું થઈ જ જાય, છતાં નથી થતું, મતલબ કરવું નથી, એમ નથી થતું એમ. અત્યારે સમય બહુ જ અનુકૂળ છે. આ વર્ષ 12ના વિદ્યાર્થી માટે ગોલ્ડન યર છે.
પુષ્કળ ટાઈમ મળવાનો છે, પેપર હાવ નાનું સહેલું નીકળવાનું છે, અભ્યાસક્રમ અડધો થઈ ગયો, રાઈટ ને? આમ કહેવાય 70% પણ 60% જેટલું આપણે કરતા હોય 70%માંથી. ઘણા તો 30% જેટલું જ કરતા હોય, એને તો 25% જ અભ્યાસક્રમ જો ગણાય. તો પણ બીજાને લખવા આપી દે. જો ઇન્સ્ટેડ ઓફ બીજાને લખવાનું આપવા કરતા તમારે તમારી જાતે લખવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ, રાઈટ? 12મું વાક્ય. There's the weather report. Weather report પ્રમાણે it will rain today. આજે વરસાદ વરસશે. ના પ્રમાણે according to વરસાદ માહિતી ખાતા, હે ને, હવામાન ખાતાની માહિતી પ્રમાણે, હવામાન ખાતાની માહિતી પ્રમાણે આજે વરસાદ વરસશે. ના પ્રમાણે according to. The PM of India has decided to take 10 steps days removing corruption with a view to corruption ઘટાડવા માટે, corruption ઘટાડવાના હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કડક પગલા ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. with a view to પછી ing વાળું રૂપ આવે, હેતુ બતાવે, રાઈટ? with a view to વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ હેતુ, with a view to. નેક્સ્ટ હજી કેટલી ખાલી જગ્યા છે આગળ જોઈએ આપણે. Does traveling by bus Sheetal travel to prefer by train? બસના બદલે ટ્રેન, બસમાં જવાને બદલે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. બસના બદલે ટ્રેન, બસના બદલે, ના બદલે, ના બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં, બીકોઝ ઓફ એટલે ના કારણે, ના લીધે. તો અહીંયા શું આવે? ઇન્સ્ટેડ ઓફ. Rajesh have much ખાલી જગ્યા make his future happy in order to સાથે મૂળરૂપ આવે અને એ હેતુ બતાવે. જુઓ, તેનું ભવિષ્ય ખુશ કરવા માટે, તેનું ભવિષ્ય આનંદિત કરવાના હેતુથી, ભવિષ્ય સિક્યોર કરવા માટે, ભવિષ્ય સિક્યોર કરવાના હેતુથી રાજેશે ઘણા પૈસા બચાવ્યા છે. ના હેતુથી માટે. ઇન ઓર્ડર ટુ એટલે પણ ના હેતુથી, વિથ એ વ્યૂ ટુ એટલે પણ ના હેતુથી, ડ્યુ ટુ એટલે ના કારણે, ના લીધે. પણ સાચો જવાબ અહીંયા ઇન ઓર્ડર ટુ, કેમ કે આ મેક મૂળરૂપ આવે. તો મૂળરૂપ છે એટલે આપણે જવાબમાં શું આવશે? ઇન ઓર્ડર ટુ. સમજાણી આ વાત? સમ કરો. કોલંબસ સેલ્ડ, હા, કોલંબસ સેલ્ડ હવે ફર્સ્ટ ડેસ ઇન્ડિયા. ભારતની શોધમાં કોલંબસ યાત્રાએ નીકળ્યો. ભારતની શોધમાં કોલંબસ યાત્રાએ નીકળ્યું. ની શોધમાં, ની શોધમાં એટલે ઇન સર્ચ ઓફ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બીકોઝ ઓફ ના કારણે. જવાબ આવે ઇન સર્ચ ઓફ. ભારતની શોધમાં, ઇન સર્ચ ઓફ, ભારતની શોધમાં કોલંબસ એ યાત્રા શરૂ કરી. પ્રાચી could not participate in the annual function. પ્રાચી એન્યુઅલ ફંક્શનમાં હાજર ન રહી શકી. her illness તેની બીમારીના કારણે, તેની બીમારીના કારણે, બીમારીના કારણે પ્રાચી એ એન્યુઅલ ફંક્શનમાં હાજર ન રહી શકી. ના કારણે, ના કારણે માટે આપણી પાસે બે શબ્દ છે. એક શબ્દ છે બીકોઝ ઓફ, બીજો શબ્દ અહીંયા છે ઓન એકાઉન્ટ ઓફ. પણ તમે જો પહેલો શબ્દ બીકોઝ જ લખ્યું છે, ઓફ નથી લખ્યું, એટલે આ નું આવે, ઇન્સ્પાઇટ ઓફ નું આવે. આ શબ્દ આવે ઓન એકાઉન્ટ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ. બરાબર? બીમારીના કારણે પ્રાચી એન્યુઅલ ફંક્શનમાં હાજર રહી ન શકી. અને લાસ્ટ આપણા છેલ્લા સેન્ટેન્સ, માનવી સક્સેસ વોઝ ખાલી જગ્યા ટુ હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે સખત મહેનત. સખત મહેનતને અંતે માનવીની સફળતા મળવી, અથવા માનવીની સફળતા એની સખત મહેનતના કારણે છે. માનવીની સફળતા એની સખત મહેનતના લીધે, ના કારણે છે. અહીંયા આ બંને વિકલ્પ સાચા છે. ઓવિંગ ટુ એટલે ના કારણે, ડ્યુ ટુ એટલે ના કારણે, ન લીધે. પણ વધારે યોગ્ય ડ્યુ ટુ કહેવાય. બે સાચા જ છે, ગમે તે લખો. માનવીની સફળતા તેની સખત મહેનતના કારણે છે.
ના લીધે છે. અને છેલ્લે અરુણિમા, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યોર કન્સેન્ટ. એકોર્ડિંગ ટુ અરુણિમા, અરુણિમાના મતે તમારી પોતાની મનોબળ સિવાય, તમારા પોતાના વિચાર સિવાય તમને કોઈ ન હરાવી શકે. અરુણિમાના કહેવા પ્રમાણે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, ઇન સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં, અરુણિમાના કહેવા પ્રમાણે, ના મત મુજબ, અરુણિમા સિંહાના મત મુજબ, આ વાક્ય તમારી 11મા ધોરણની ચોપડીમાં બેઠું વાક્ય આપ્યું છે. રાઈટ? તો મિત્રો આ ટોપિક તમને સમજાણો હશે. એને સમજાણું છે થમ કરે. રાઈટ? ઈઝી છે. આમ છતાં હું તમને કહી દઉં કે આ તમારી ચોપડીના વ્રજ પ્રકાશન છે એના 231 અને 32 નંબરના પેજ, 231 અને 232 નંબરના પેજ ઉપર છે. અત્યારે તમે એકદમ ફ્રી છો, નવરા છો, ઘરે જ છો. રાઈટ? અને ઘણું બધું વાંચીને કંટાળ્યા છો. આ બધા મુદ્દાને એક વખત આમ જ વાંચી જવા, જોઈ લેવા. આ ભણાવ્યું બધું ખરેખર લાગુ પડે છે કે નહીં એ પણ જોવું, જેથી કરીને આ કાયમ માટે યાદ રહે. આ બધા ટોપિક એવા છે કે અંગ્રેજી વાંચો, લખો, ભણો, સમજો, જિંદગીમાં કોઈ વખત ત્યારે પણ આ બધા મુદ્દા કામ લાગે એવા છે. એવું નહીં માનતા કે અંગ્રેજી એટલે બસ આ 12મા પૂરતું આવે ને વાત થઈ ગઈ પૂરી. 12મા પાસ થઈ ગયા, એ ભગવાન ભરોસે આયલું ગાડું આપ્યું. નહીં, એવું નથી. આ બધું જનરલ ઇંગ્લિશ કહેવાય. અને આ જનરલ ઇંગ્લિશ લાઈફ ટાઈમ કામ લાગે એવું ઇંગ્લિશ કે. આ ઇંગ્લિશ જનરલ ઇંગ્લિશ છે. બરાબર? આ લાઈફ ટાઈમ કામ લાગશે. ઓકે? એટલે આ બધું એ છે એને સતત ને સતત તૈયાર કરતું રહેવું જોઈએ. હવે એક મારે ક્વેશ્ચન ટેગ ટોપિક આજે તમને સમજાવવાનો છે. આજે આપણી પાસે થોડોક ટાઈમ છે હજી, તો એમાં ક્વેશ્ચન ટેગ એક મુદ્દો છે ને, એના 8નો વાક્ય આજે હું તમને કરાવી દઉં. તો પહેલા ક્વેશ્ચન ટેગ એટલે શું આ કહી દઉં. તો ક્વેશ્ચન ટેગ છે ને એને ગુજરાતીમાં કહેવાય અનુપ્રશ્ન. અનુપ્રશ્ન એટલે શું? કે જો વાક્ય હકાર હોય ને તો અનુપ્રશ્ન નકાર લખી આવે, અને જો વાક્ય નકાર હોય ને તો અનુપ્રશ્ન આપણે હકાર આપીએ. કઈ રીતે? ગુજરાતીમાં જ આપણે આવું કરીએ. મેં તમને જાણ કરી હતી, પછી આપણે એવું કહીએ, નહોતી કરી. મેં તમને જાણ કરી હતી, આ હકાર વાત, પછી આપણે જ કહીએ, નહોતી કરી. આ નહોતી કરી ક્વેશ્ચન, અનુપ્રશ્ન. શિષ્ટ ભાષામાં આમ બોલે, ખરું ને? ગુજરાતીમાં કે અન્ય ભાષામાં તમને આવું લખેલું દેખાશે, ખરું ને? કે તેઓએ ત્યાં ભેગા થવાનું હતું, નહોતું થવાનું. હે, આ નહોતું થવાનું જે બોલીએ ને એ આમ બોલાય, ખરું ને? એ ક્વેશ્ચન ટેગ છે. તેઓએ ત્યાં ભેગા થવાનું, અથવા આપણે બધાએ ત્યાં ભેગા થવાનું, જે આપણે કહીએ. નહોતું થવાનું, એ નહોતું થવાનું ક્વેશ્ચન. વાક્ય હકાર હતું તો ક્વેશ્ચન ટેગ આપણે નકારે. હવે વાક્ય નકાર, મેં તમને ના પાડી હતી, મેં તમને ના કીધું, પાછા આપણે જ કોઈ બોલી, કીધું તું ને. આ કીધું તું ને ક્વેશ્ચન. સુશિષ્ટ ભાષામાં શું બોલાય, ખરું ને? તેઓએ આ કામ કરવાનું નથી, અથવા તમારે આ કરવાનું નથી. કરવાનું છે આ, કરવાનું છે આ, એ ક્વેશ્ચન. આમ આપેલું વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર થાય. જો આપેલું વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર થાય. પહેલો નિયમ છે. હકારનું ક્વેશ્ચન ટેગ નકાર, નકારનું ક્વેશ્ચન ટેગ હકાર. બીજો નિયમ શું? તો કે ક્વેશ્ચન ટેગમાં સર્વનામ જ વપરાય. એટલે તો કે આઈ વપરાય, વી વપરાય, યુ વપરાય, હી વપરાય, સી વપરાય, ઈટ વપરાય, ધેય વપરાય, પણ નામ ક્યાંય આવે નહીં. એટલે અનિલ આપ્યું હોય તો હી લખાય, સ્મિતા આપ્યું હોય તો સી લખાય, ચિલ્ડ્રન આપ્યું હોય તો ધેય લખાય, ડોગ આપ્યું હોય તો ઈટ લખાય. ક્વેશ્ચન ટેગમાં આ સર્વનામ જ વપરાય, આ નામ આવે નહીં. ક્વેશ્ચન ટેગમાં નામનું આવે, નામના સર્વનામ જ આવે. આ બીજો.
ત્રીજો નિયમ I am નો ક્વેશ્ચન ટેગ એક જ થાય. એ શું? આરન્ટ આઈ. એમ હોય તો પાછું આર થઈ. પણ I am not હોય તો આનું ક્વેશ્ચન ટેગ એમ આઈ થાય. નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર થી. હકાર વાક્ય છે, ક્વેશ્ચન ટેગ નકાર છે. I shall નું ક્વેશ્ચન ટેગ શાંતાઈ થાય. શાંતાઈ, શાંતાબેન. અને I will નું ક્વેશ્ચન ટેગ વંટાઈ થાય. વંટાઈ એટલે બનતાબેન. રાઈટ? I am નું આરંટાઈ, I shall નું શાંતાઈ, I will નું વંટાઈ. શાંતાબેન, વંતાબેન. આ યાદ રાખ. ચોથો નિયમ, સાદા વર્તમાન કાળનું ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે જો વાક્ય હકાર હોય તો ડોન્ટ અથવા ડઝન્ટ, અને જો વાક્ય નકાર હોય તો ડુ અથવા ડઝ ઉપયોગ કરવો. કેવી રીતે? તો એના જો અહીંયા એક્ઝામ્પલ આપું. He drives the car very fast. He drives the car very fast. આ વાક્ય હકાર છે. ક્વેશ્ચન ટેગ નકાર થશે. પણ આમાં થશે ડઝન્ટ. ડઝન્ટ કેમ થયું? તો કયા એસ પરથી ખબર પડી. ડઝન્ટ કેમ થયું? તો કે એસ પરથી ખબર પડી. જો ડ્રાઇવ્સ, આ એસ પરથી ખબર પડી એટલે અહીંયા ડઝન્ટ આવ્યું. અને ડઝન્ટ પછી હી લખવાનું. આ હી છે. વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર થયું. ડઝન્ટ. સાંભળજો બીજું વાક્ય. The children do not play there. The children do not play there. વાક્ય કેવું છે? નકાર. ક્વેશ્ચન ટેગ કેવું બનશે? હકાર. આમથી ચામ ચાલવાનું એટલે ડુ. ચિલ્ડ્રન શબ્દ કેવો? બહુવચન એટલે શું આવશે એનું સર્વનામ? they. Do they? The children do not play there. બાળકોએ ત્યાં ન રમવું જોઈએ. Do they? વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર. આ રીતે. પાંચમો નિયમ, સાદા ભૂતકાળનું ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે વાક્ય હકાર હોય તો didn't, નકાર હોય તો did મૂકવું. યાદ રાખજો. હકાર વાક્ય didn't, નકાર વાક્ય did. સાંભળજો. માનવ wrote this essay. માનવે આ નિબંધ લખ્યું. આ ભૂતકાળ દેખાય છે તમને. વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર થઈ જશે. આનું ડીડ નું શું થઈ ગયું? ડિડન્ટ. અને હી, માનવ એટલે હી. ડિડન્ટ હી? માનવ wrote this essay. આ wrote છે એ ભૂતકાળ છે. તમે જુઓ, wrote ભૂતકાળ છે એટલે did, પણ નકાર કરવાનું એટલે didn't. માનવ માટે he. સાંભળજો. રિયા did not sing well. રિયાએ સારું ન ગાયું. આ વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર થશે. જો આનું થશે did see. અહીંયા didn't કર્યું. કેમ? હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. અહીંયા did કર્યું. કેમ? નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. did see.
छठो नियम आज्ञार्थ वाक्य नु क्वेश्चन टेग will you था आज्ञार्थ वाक्य नु क्वेश्चन टेग will you करवा आज्ञार्थ वाक्य केम खबर पड़શે जो अहीं बे वाक्य लखो आज्ञा कम हियर आज्ञार्थ वाक्य थी केम खबर पड़ी क्रियापद ना मूल रूप से शुरू थी कम हियर will you बीजू वाक्य don't go there आ आज्ञार्थ वाक्य छे क्वेश्चन टेग શું કરવાનું will you हकार के नकार बे માટે will you જ રાખવાનું અહીંયા આવો ખરું ને ત્યાં નો જા ખરું ને write it 10 times 10 વાર લખા question tag will you don't shout બૂમો પાડમાં question tag will you आज्ञार्थ वाक्य हकार होय नकार होय question tag will you थाय અને એક છેલ્લો સાતમો નિયમ let us વાળા વાક્યનું question tag shall we થાય shall we જો આ રીતે let's enjoy the holidays ચાલો રજા માણીએ shall we let us write ચાલો આ લખીએ shall we આ ક્વેશ્ચન ટેગ નો ટોપિક એ તમારી ચોપડીની અંદર 235 નંબરના પેજ ઉપર છે 235 નંબરનું પેજ વ્રજ પ્રકાશન જોજો મિત્રો હવે કેટલાક વાક્યો હું તમને અહીંયા છે સોલ્વ કરાવું ઝરણા will buy a new dress વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર આમથી આમ ચાલવાનું થશે આ will નું તમને કીધું છે will નું want થાય ને ઝરણા એટલે સી want સી સર્વનામ આવે ક્વેશ્ચન ટેગ માં નામ વપરાય નહીં સર્વનામ want સી કિશોર is a good boy આટલું લેવાનું આ વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર isn't કિશોર એટલે he રામ એન્ડ લક્ષ્મણ વર બ્રધર આમ લેવાનું છે આ વર નું ક્વેશ્ચન ટેગ વરણ હકાર નું નકાર રામ અને લક્ષ્મણ બહુવચન છે એટલે વરંટ ધ્યેય પાર્થ નેવર ઇન્સલ્ટ મી જો આ નેવર એટલે નકાર વાક્ય અને આ છે સાદો વર્તમાન કાળ નકાર વાક્ય છે સાદો વર્તમાન કાળ છે ડઝ લેવાનું ડઝ હી રાઈટ જોઈ લો આગળ હે ને જો વાક્ય હકાર તો ડોન્ટ ડઝ લેવાનું જો વાક્ય નકાર તો ડુ ડઝ લેવાનું જો અહીંયા નકાર વાક્ય હતું તો ડુ આવ્યું એવી રીતે આ વાક્ય નકાર છે નેવર સાદો વર્તમાન કાળ છે આ ઇન્સલ્ટ્સ પરથી ખબર પડી એટલે અહીંયા ડઝ પાર્થવી આઈ શેલ ફિનિશ માય વર્ક ઇન ટાઈમ જો આમથી આમ લેવાનું શેલ નું મેં તમને કીધું છે શાંતાબેન શાંત આઈનું આવ્યો છે નન ઓફ ધેમ હેવ સીન ધ તાજ આ નન ઓફ ધેમ છે ને બહુ અગત્યનો શબ્દ છે આ નન શબ્દ છે ને એ અસલમાં આમ બન્યું છે નો વન આ નો અને આ વન આમાંથી આ ઓ છે ને કોમન કાઢી નાખ્યો એટલે નન શબ્દ અને આનો અર્થ થાય એક પણ નહીં એટલે એક વચન આમથી આમ લેવાનું છે અહીંયા એક વચન છે હકાર વાક્ય નકાર વાક્ય છે આ નન પરથી ખબર પડે નકાર ક્વેશ્ચન ટેગ હકાર બનવાનું અને એ બને હેઝ હી શું બનશે આનું હેઝ હી સાંભળી લેજો અહીંથી આ વાક્ય છે ને એક વચન વાક્ય છે આ ધેમ દેખાય છે ને એ બહુવચન નથી આ છે નન ઓફ ધેમ તેઓમાંથી એક પણ નહીં એટલે હેઝ અને હી યુ કેન ડુ ધીસ જોબ વાક્ય હકાર ક્વેશ્ચન ટેગ નકાર નકાર એટલે કાન્ટ અને યુ સંજના સાનિયા પ્લેડ ટેનિસ જો પ્લેડ ભૂતકાળ છે V2 તો આનું ક્વેશ્ચન ટેગ હકાર થશે સોરી હકાર વાક્ય છે ક્વેશ્ચન ટેગ નકાર થશે ભૂતકાળ છે એટલે ડીડન્ટ સાનિયા માટે સી તો મારો ટાઈમ પૂરો થઈ ગયો છે માત્ર 1 મિનિટ વધી ગઈ આવતા પીરિયડ ની અંદર આ બાકીના સોલ્વ કરાવીશ રાઈટ તમે પણ જોઈ લેજો આવડી જાય એવા છે રાઈટ ઓકે તો અપેક્ષા રાખું છું કે આ ટોપિક તમને સમજાણો હોય સહેલો છે
આ રીતે આ પૂછાય છે, આમાં ક્યાંક કોઈ જગ્યાએ ભૂલ હોય આપણે સુધારવાની હોય. Okay, keep learning, keep educating, because education is life itself. Thank you. Goodbye.